ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા લોકોને ઝડપી પાડવા માટે પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે। રાજકોટ એસઓજીએ 4 વિદેશી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે, જેને આવનારા સમયમાં ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરાશે। હિન્દુસ્તાનની સુરક્ષા એજન્સીઓ માટે એક ચિંતાજનક સમાચાર સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટથી સામે આવ્યા। ભારતના છેક પૂર્વ તરફના છેડે પશ્ચિમ બંગાળને અડીને આવેલા બાંગ્લાદેશની સરહદ ઓળંગી 4 મહિલાઓ પશ્ચિમ ભાગ સુધી ઘૂસી આવી, પરંતુ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સતર્ક જવાનોની નજરથી મૂળ બાંગ્લાદેશની મહિલાઓ બચી ન શકી। રાજકોટ પોલીસે આજીડેમ ચોકડી વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશની મહિલાઓને ઝડપી, જેમની પૂછપરછના આધારે કોઠારિયા સોલ્વન્ટ પાસેથી વધુ 2 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી। આ ઝડપાયેલી 4 મહિલાઓની ઉંમર અંદાજે 29 થી 30 વર્ષની આસપાસ છે। આ 4 મહિલાઓએ વર્ષ 2025ના મે મહિના દરમિયાન ભારતમાં ઘૂસી હોવાનો સ્વીકાર કર્યો। બાંગ્લાદેશના બેનાપુર તરફથી મહિલાઓએ સરહદ પાર કરી હતી, જે બાદ સરહદેથી કોલકાતા અને ત્યાંથી હાવડા સુધી પહોંચી। હાવડાથી ગુજરાતના સુરત થઈને રાજકોટ સુધી આવ્યાનું પોલીસની પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું। આ મહિલાઓની ટોળકી અનેક રાજ્યોની સરહદ પાર કરીને છેક પશ્ચિમ ભારતના મહારાષ્ટ્રના મુંબઈ અને મધ્યપ્રદેશના ઇન્દોર સુધી રોકાઈ હતી। આ બાંગ્લાદેશી મહિલાઓએ મજૂરી રળવા માટે થઈને હજારો કિલોમીટરની સફર કરી હોવાની કબૂલાત કરી છે। ઝડપાયેલી 4 મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર અને નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યા છે। બાંગ્લાદેશી મહિલાઓની ભારતમાં બેરોકટોક અને લાંબી સફર સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાની બાબત છે। બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે। અગાઉ 8 મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી। ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર તથા કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે। જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે। બાંગ્લાદેશની અગાઉની મોહમ્મદ યુનુસ સરકાર અને કટ્ટરપંથી તત્વો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર અને હિંસા અવિરતપણે થઈ રહ્યા છે। ભારત બાંગ્લાદેશ સરહદે પાછલા 2 વર્ષથી તણાવભરી સ્થિતિ અને વધેલી તૈનાતી વચ્ચે થયેલી ઘૂસણખોરી ચિંતાની બાબત છે। દેશવાસીઓના જાનમાલની સુરક્ષા પર આવી ઘટના ગંભીર સવાલ ઊભા કરે છે। આ બાંગ્લાદેશી મહિલાઓને સલામત આશ્રય અને રોકાણ આપવામાં કોનો હાથ છે? શું આ ઝડપાયેલી મહિલાઓ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ રહી છે? આ બાંગ્લાદેશી મહિલાઓનો ઉપયોગ સંવેદનશીલ સ્થળો કે ભારતની સુરક્ષા વ્યવસ્થાઓની જાસૂસી માટે કરવામાં આવતો હતો? કોઈ દેશ વિરોધી તત્વો તેમનો ઉપયોગ કરતા હતા? શું સસ્તા દરે મજૂરી માટે તૈયાર થઈ જતી હોવાથી તેમને ઝડપથી કામ મળી જતું હતું? આ 4 મહિલાઓની જેમ શું વધારે બાંગ્લાદેશી ઘૂસણખોરો રાજકોટના વિવિધ વિસ્તારમાં છુપાયેલા છે? આવા તો અનેક સવાલોના જવાબ મેળવવા માટે સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલી 4 બાંગ્લાદેશી મહિલાઓની આકરી પૂછપરછ હાથ ધરી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ મળીને અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા। રાજકોટ પોલીસે અંદાજે 34 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવાની કામગીરી પણ કરી હતી। સુરક્ષા એજન્સીઓ દ્વારા 4 મહિલાઓની આકરી પૂછપરછ બાદ તેમને પણ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।